વિશ્વ ટીબી દિવસ નિમિત્તે જિલ્લામાં વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આરોગ્ય વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. યેસ વી કેન એન્ડ ટીબી થીમ હેઠળ ટીબી મુક્ત ભારત અભિયાનને વધુ ગતિ આપવા માટે આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આ અવસરે સંત શ્રી મોરારીબાપુના હસ્તે ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન દર્દીઓને યોગ્ય પોષણ, નિયમિત સારવાર અને સમયસર તપાસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત નિક્ષય મિત્ર તરીકે ટીબીના દર્દીઓને કીટો આપવા બદલ બાપુના હસ્તે પ્રમાણપત્ર પણ અર્પણ કરવામાં આવ્યા. ઉપરાંત ટીબી મુક્ત ભારત અભિયાનમાં નોંધપાત્ર યોગદાન બદલ આશાપુરા ફાઉન્ડેશનના પ્રતિનિધિઓને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા. વિશ્વ ટીબી દિવસ નિમિત્તે ટીબી સ્ક્રીનિંગ કેમ્પ, જનજાગૃતિ રેલીઓ, પોષણ કીટ વિતરણ તેમજ આરોગ્ય શિક્ષણ જેવા કાર્યક્રમો યોજાઈ સમાજમાં ટીબી અંગે વ્યાપક જાગૃતિ લાવવામાં આવી. આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો મિતેશ ભંડેરી, જિલ્લા ક્ષય અધિકારી ડો મનોજ દવે, ભુજ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી તેમજ એનટીપીના ડીપીસી અને ભુજ તાલુકા આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવો દ્વારા ટીબી એક સંપૂર્ણ ઉપચાર યોગ્ય રોગ છે તે અંગે ભાર મુકાયો અને દર્દીઓને નિયમિત સારવાર પૂર્ણ કરવા માટે પ્રેરણા આપવામાં આવી. સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા તરફથી આજે 100 કીટ અને છેલ્લા 4 વર્ષમાં 4000થી વધારે કીટો આપવામાં આવી છે. અંતમાં સીએ મળીને ટીબી મુક્ત ભારત બનાવવાનો સંકલ્પ લીધો અને સમાજના તમામ વર્ગોને આ અભિયાનમાં સહભાગી થવા માટે અપીલ કરવામાં આવી.